મહાન આવો ગ્રંથ મળ્યો છે. આપણો ધર્મ છે, આપણે હિન્દુ છીએ, આપણો ધર્મ છે સનાતન ધર્મ. અને ફાઇનલી તમે લીમડાનો ઓર્ડર પૂરો કરીને આવી ગયા એમ ને? ફાઇનલી મસ્તીના ઇડલી સાંભળ બની ગયા ને જમી પણ લીધા. એમ કહી દો ને તો ચાલે, કારણ કે હવે લાસ્ટમાં એક ભાભીના પ્રિય દેવર જ બાકી રહ્યા છે. ઓકે. અને મમ્મી કહે છે કે બા તમને ઘરના વ્લોગે જોવાની બહુ મજા આવે, બહુ મજા આવે. કોને જોતા? બાને લીમડા. લીમડા ને બાને, બા લીમડા વાળા બાને જોતા. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. અને આપણી શુભ શરૂઆત અને મંડે ચાલુ થઈ ગયો છે. તો બધાને પહેલાં જય શ્રી કૃષ્ણ, જય ગોશ્વર, જય દ્વારકાધીશ. અને અત્યારે વાગી ગયા છે 8માં, હજુ તો વાર છે. તો મમ્મી પૂજા થઈ ગઈ કે બાકી છે? અધૂરી છે. અધૂરી છે. કેટલાક પગી? અડધે પગી ગયા, પોણે પૂગી ગઈ. પોણે પૂગી ગયા. મમ્મી તમારે કેટલો ટાઈમ લાગતો હશે દરરોજ પૂજા માટે? મારે 10 મિનિટથી 15 મિનિટ વધીને. જે દિવસે મોટું સ્તોત્ર હોય ત્યારે વધારે થોડીક વાર લાગે. બરોબર. રોજ એક સ્તોત્ર બોલવાનું હોય. એના ઉપર ડિપેન્ડ કરે એમ કેટલો ટાઈમ લેશે પ્રાર્થના. મમ્મી ભગવાને દૂધ પી લીધું? પી લીધું. અરે કાનો તો રોજ દૂધ પી જાય 1 ગ્લાસ. એક ગ્લાસ પી જાય તો જ ને આખું જગત હકાવી શકે ને, નકર તો બધાની ઘરે ઘરે દૂધ પી આવે તો જ હાલે ને બધાયનું. નહીં તો બધા ઢબ નથી જાય. તો થઈ જાય. તો આજે છે સોમવાર. તો સોમવાર મેં બધાને ખૂબ ખૂબ શુભકામના આજના સોમવારની. પછી આજે બહુ સરસ દિવસ છે આપણા માટે, આનંદનો દિવસ છે. હા. એટલા માટે કે આજે મોક્ષદા એકાદશી, માગસર સુદ એકાદશી મોક્ષદા એકાદશી કહેવાય છે. અને આજનો દિવસ છે તે ગીતા જયંતિનો દિવસ છે કે જે ચિરંતન શક્તિ છે એવા શ્રી કૃષ્ણએ જે સ્વમુખે ગાયેલું માધુર્ય સંગીત, જીવનનું ગીત, જીવનના દરેક કોયડાનો ઉકેલ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, કે જે અમારો જીવન મંત્ર છે. અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણિ કુર્વન સિદ્ધિમાં વાપ્યસી. તો આવા સરસ શ્લોક સાથે એક સરસ મજાનો સુવિચાર કે આજે આપણે વિચારીએ કે માન, પ્રતિષ્ઠા, વૈભવ, સુખ, સંપત્તિ, શાંતિ આ બધું જ મેળવ્યા પછી આપણને અંદરથી જો ભીતર એટલે કે અંદરની શાંતિ ન હોય અને કાંઈક હજી મેળવવાની ઈચ્છા હોય તો સમજી લેવું કે હજી આપણે સફળ નથી, અસફળ જ છીએ, નિષ્ફળ જ છીએ. આજે તો મારે શું કહેવું એમ, એટલે મારી પાસે શબ્દો નથી. હું તો આજે કહેવાની જ નથી, કારણ કે મમ્મીએ જેટલું સરસ બધું બોલી દીધું. બાકી આજ તો મારે સવારમાં જો આજથી એક્સરસાઇઝ ચાલુ થઈ જાય, નકર તો ઉઠીને ઊભા રહેવી ને તો એક્સરસાઇઝ નથી થતી. આખા શરીરની બોડીની જે કસરત હતી ને એ અમારે 2 મહિનાથી ઠપ થઈ ગઈ હતી. અને હવે આજથી અમે છે ને બધાએ ફૂલ વર્કિંગ ચાલુ કરી દીધું છે. એટલે એમાં અમારે છે ને રેશુની બોડીને ફૂલ વર્કિંગ મળી જાય છે, કારણ કે અહીંયાથી લઈને નીચે સુધીની પોતા મારી મારવાની જે પૈયા સર્વિસ હારું છે ને એને મજા આવે કે નહીં? મજા આમ એમાં શું છે, શરીર આપણે fresh સવારે થઈ આમ જાય. છે ને એક્સરસાઇઝ કરીએ ને તો આળસ આવે. આળસ આવે. એને બાને ગમે એમ કરીને થઈ જાય કે નહીં, ક્યાંક આળસ આવતી હોય ને તો કરવું પડે, એ તો કરવું જ પડે. ઓલી એક્સરસાઇઝમાં આળસ કરો ચાલે, હા, પોતા મારવામાં જ ન કરાય. એટલે એ એક સારું પોઈન્ટ છે બહુ સરસ. કે એ માને આપણી એક્સરસાઇઝ થઈ જાય. એટલે જ આપણા વડીલો કહેતા રહીશું કે આપણું કામ આપણી જાતે જ કરવું. કેમ કે જાતે કરશું ને તો જ જાત સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકશે. બરાબર છે. તો આમ આજે તો આમ મને એમ લાગે શરીર વળી આમ ફ્લેક્સિબલ થઈ ગયું ને એવું વળવા મળશે હવે પાછું. જે આમ સીધું જ રહેતું હતું ને એ વળવા મળશે. પ્રોબ્લેમ હોય શરીરમાં કે ઘરની અંદર આપણે કોઈ કામ કરી શકે એવું ન હોય તો જ આપણે કામવાળાનો આગ્રહ રખાય. એમાં હું શરીરને સુખી અને સ્વસ્થ રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે થોડુંક વર્કિંગ જરૂરી છે. ચાહે ગમે એટલી તમારી ઉંમર થઈ, ઉંમર પ્રમાણે વર્કિંગ કરવાનું, પણ વર્કિંગ ચાલુ રાખવું. એટલા માટે આપણા ઘડિયા કહી ગયા છે કામ ન્યા કરમ. એટલે છે ને કામ એટલા માટે કે આ જે છે હેલ્પર એમને ફ્રી ન હોય, આપણે આખો દિવસ માટે ને થાકી જવાતું હોય કે ઘરમાં એક જ વ્યક્તિ હોય એમાં પહોંચી વળત જરૂરી છે, નાય નથી. પણ હમણાં અમે ફ્રી હતા તો કીધું થોડોક ટાઈમ પાછો અમને મજા નહોતી આવતી, થોડુંક અમે પાછું મેં કીધું ચાલુ કરી દેવી. કેમ મમ્મી? એટલે અમારે હમણાં ફ્રી રહેતા હતા ને પોતા મારતા ફક્ત ને ફક્ત વધીમાં આપણે અડધી કલાક થાય ખબર નહીં આ જે આવે હેલ્પર એ કેવી રીતના પોતા મારે. 10 મિનિટમાં તો બધે પતાવીને વહી જાય. હા, હું એ જ વિચાર કરું. અને હું તો ગમે એટલું આમ ફટાફટ હાથ રાખું ને તોય મારે અડધી કલાક પોણી કલાક. મેં કેટલા 7 વાગે રાઈટ ચાલુ કર્યા તો 7:45 આવી, પોણી કલાક થઈ. અને એ બહારનું અંદર તો બાકી હતું.
બાકી છે અને હજુ ઉપર ધાબોય બાકી છે આજ તો. અડધું થયું અડધું બાકી હા એમ. એટલે અને ઈ તો બધી કહેવાનો મતલબ કે તે ગેટ બેટ બધું લૂછું એ લોકોને ખાલી વચ્ચે 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 જ કરવાનું હોય. આપણને કહેતા ખબર છે ઘરની ઘોડે કરો, આપણે હા, ગ્રીલો ઘરની ઝાપટ ઘોડે ગ્રીલે કહેવાય. પોતું મારી બધું બરોબર એને છે. ખાલી કામ પૂરતું જેટલું વર્કિંગ આપ્યું છે એટલું જ કરવાનું. નોકરી નોકરી કે બરોબર છે. ન કરે એને નોકરી કહેવાય. તો મમ્મી ધાબે સુવાની કેવી મજા આવે છે? ઈ તો અરે કહેતા વાત ભૂલી જવા જ દે ગઈ ને. પહેલા તો. ફ્રેશ થઈ જાય છે. મમ્મી 2 દિવસ થા ધાબે સુવે છે. અગાસીમાં સુવાની બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. પણ થોડુંક પ્રોબ્લેમ એ થાય છે મોડી રાત સુધી અવાજ થતો હોય એટલે કામ તોય પણ મજા આવે છે, ઊંઘ પૂરી થઈ જાય છે. અને સવારમાં થોડોક આજ તો વહેલો અવાજ 4:30 જાગી છું. અને સવારે અવાજનો થોડોક વહેલું ચાલુ. શરૂ થઈ જાય પણ ઓલે રાત્રે આજ તો લગ્ન હશે ને તે ફટાકડા બહુ ફૂટ્યા. અચ્છા હા ફટાકડા ફૂટતા. મારા પ્રિયાંશના ફટાકડા 11 વાગ્યા સુધી તી ચાલુ હતા. ઈ તમારે દરરોજ ચાલુ હોય તો હવે તમે સાંભળો ફટાકડા તમારે તો સાંભળો. મારે ને માર ભેગો લઈ લેવો છે. વાતો કરતા કરતા એને એવો ફૂરાઈ દઉં ને છોકરો પોણા ભાગની એની એનર્જી છે ને એમ વપરાઈ જાય છે. પાંચથી 1.5 રોટલી ઘી પછી વાપરવું જ ખરા ને. તમે એમ કયો અહીંયા 1.5 રોટલી ઘી ખવાય ને ઉપર સડ્યો તોય જે હું કે મમ્મી પાપાને ફોન કરી હું કહું કે મમ લેતા આવે. ના ના મમ બધું બંધ થઈ ગયું છે. બોલો કેમ ભેગું કહું છું ને ફોન લેતા આવશે ફોન હોય બહુ તોય એકટી તે. છે ને એટલે એને મોટો કરવા હાટુ ત્રણ માવો ઓછી પડે છે. હા નંતર 1.5 એમ જાતે હો હું ના કહું છું હું ખવડાવું નહીં ઘી કાંઈ ન અડવા જોઈએ ખાઈને પછી મેં પોતું મારી ડીશ જો એમને મૂકી કહું છું ઘી હું નાખું નહીં નહીં અહીંયા નીચે જ. પછી એક રોટલી પૂરી થઈ ગઈ ને તો બીજું લાવી તો ડીશમાં ઘી લાગેલું હોય ને તો એક બટકું તોડીને ઘી ડીશે ઘસી આપ્યું એમ નહીં કે રોટલી આટલી તૂટી ગઈ. કે હવે ને આની બપોરની રોટલી સાંજે તો આપણે કઈ રોટલી બનાવીને બોલ તોય પછી 1.5 ખાધી થોડુંક આટલું બટકું વધારે થાર્યું છે જે ઢાંકી પડી છે ને પછી બીજી રોટલીમાં એટલું વધ્યું તો હજી ઉપર જઈને પાપાને ફોન કરવો મમ હાટું ના ના હવે પાપા નથી કરવું. કર્યો ને તોય કરે જ તે હોય જાય દરદ કરે કરવા દે પાપાએ કીધું છે ને બધું બંધ થઈ ગયું છે. નહીં લેતા આવું પછી આવે ને એમ કે પાપા મમ ન લાવે એટલે કઈ જવાબ ના આપે ને તે સમજી જાય નહીં એની ખબર એમની ભૂખો ન હોય જે ખાલી છે ને એ ન હોય ભૂખા હોય જે માણસ હુવા ટાઈમે 1.5 રોટલી ખાધી હોય એ. કાંઈ ભૂખ્યા રહે. અને એને મારે કેવું 8 દિવસ પૂરેપૂરું ખાય ભર પેટ અને 8 દિવસ કાંઈ ન ખાય. એવું કેમ હશે? કોને ખબર એને આવી આદત હોય તો આપણે કેમ બદલવી. જો ન ખાય ત્યારે અડધી રોટલી નથી ખાતો. આમાંય કહેવાય છે ને આદત છે મજબૂર. હા એ વાત બરોબર. એટલે આમાં પ્રિયાંશનું ગણિત સમજવું હોય ને તો અમારે હજી ગણિત ભણવું પડે. બાકી મમ્મીએ તો બહુ બધું ગણિત ભણી લીધું છે એ બાબતે પણ છતાં એ પ્રિયાંશમાં પાછા પડે છે. પૂછી લ્યો મમ્મી પ્રિયાંશ પાસે પાછા પડીએ છીએ અમારું કોઠાભુજ ને અમારું જે નોલેજ નાનપણથી અત્યારે મોટા કર્યા હોય એટલા છોકરાઓ પણ અમારા પ્રિયાંશનું ગણિત નથી સમજાતું મને. નહીં તાર મમ્મી તમે કેટલા મનસ્વી જેવડા હતા એટલો ટાઈમ. ત્યારની, હા ભાઈ ને ભાઈના છોકરા મારા છોકરા નણંદના છોકરા કેટલું થયું ઘણું થઈ ગયું. તોય તે ભાતના જાત જાતના મોટા પણ તોય આ ભાઈ ન આ બીજી સમજાય જ વાત આ ભાઈ ન સમજાય એમ જોઈ તો મમ્મી કાંઈ વાંધો નહીં. ઈ મોટા હમણાં થઈ જશે હવે મોટા. ઈ તો થઈ જ જાય આજે તમને કારણ કે કાંઈક કરશે ને તો કાંઈક યાદ રહેશે ને ના કે હા આવું કરતો તો એમ. પાછા એના તોફાની કેવા હોય અલગ પ્રકારના ઘડી તોફાન કરી એનો આપણે એમ કહીએ છોકરા ને ખબર નથી પડતી એને બહુ ખબર પડે છે ને એટલે વધારે તોફાન છે. ઈ વાત બરાબર વધારે તોફાન એટલે જ છે વધારે ખબર પડે વધારે ખબર પડતી હોય ને ઈ વધારે તોફાન કરે. હારું હાલો હાલો અમે તો અધૂરી પ્રાર્થના પૂરી કરવા દેશ. ચોક્કસ કરવાની જોઈ ને અધૂરીને ભગવાને એમ કે અધૂરી મૂકીને તો કેવા વાત સડી જોઈ ગયા મમ્મી આ ચોકલેટ કોણે ખાધી કેડબરી કોણે ખાધી જેઠાણીની સુટકેસમાં કાગળ. જો જો મમ્મી જો આમ જો પીયું કાગળ મારે કોકી ખાવી છે. આપણે બધાય ખાવાનું જ છે. જો એને કોકેટ ખાવી ચાલો આપી જો જો પીયું અમદાવાદથી મગાવીશ મોટી. જો પીયું જો કોકેટનો કાગળ નીકળો જો તને ન આપી ને કોઈ હે અને તમે રિહાણા હતા ને તો કેવી સરસ કોમેન્ટ આવી હતી કે રાહુલભાઈ એમાં એટલું બધું રિહાવાનું ન હોય એક એટલું કીધું એમાં શું થઈ ગયું ભાભી કેટલા સરસ છે તમારા ભાભી તો બહુ સારા તો પછી મારે કોકી સારા છે ને એટલે જ મારા છે. હાલે અને એક કુંડળીની કાલ વાત થઈ હતી ને મારે જ નથી કઢાવી મેં ડન કરી લીધું છે. એક કોમેન્ટ એવી આવી હતી કે મારી છોકરીને હા હમણાં જાશું ઓકે
મારી મોટી છોકરી હોય ને એની કે મેં કુંડળી કઢાવેલી 11 વર્ષની થશે ને ત્યારે એને તો અગ્નિ કોણ આવ્યું ઈ જો લે આ તો મારા વર્ષાબા આવ્યા અને આમાં પિયુન બા અને નવા નવા આંટી આવ્યા. જય શ્રી કૃષ્ણ કે પિયુ જો પિયુ તમારે અગાઉ ચડી ગયો ઉપર. ફાઇનલી તમે લીમડાનો ઓર્ડર પૂરો કરીને આવી ગયા એમ ને? કેવી રહી તમારે લીમડાની જર્ની? મજા આવી. તો અહીંયા ભાભી ડ્રોઈંગ કરે છે, જોયું આપણે. સેમ ટુ સેમ ભાભી? હવે એવું સેમ ટુ સેમ તો ન થાય પણ ટ્રાય કરીએ છીએ. ટ્રાય કરીએ કારણ કે ભાભીને પેઇન્ટરનો શોખ ને. મને કરી નાખત હો મમ્મી. મમ્મી આ તો પેઇન્ટિંગમાં મનસ્વી કરી નાખત પૂરી. થોડુંક એને અટપટું પડે. આમ અચ્છા આમ થોડુંક ઓલું થાય તો શેપ બ્લેકમાં હોય એટલે. અને આને જો કોકે બોલાવે ને તો જાવું ને સામે ક્રિશા બોલાવે હાલ હાલ. એની ક્યાંય ન જવું એને બધાને શોખ એટલો ને પ્રિયાંશને બોલાવવાનો રમાડવાનો, પણ મારો પ્રિયાંશ ક્યાંય ટકે નહીં. મને કહે છે તું જા તું જા ઈ કે હું જાઉં કે એને જવાય મમ્મી તું જા. હે તો હું કરવા જા તું લઈ આવી દે એમ. હા તું લઈ આવી દે એમ મેં કીધું. એમ મન થોડા દે પ્રિયાંશને જ દે ને બા. જા પીયું. સો સાંજના ટાઈમે પ્રોગ્રામ હતો ઇડલી સાંભળનો ને ફાઇનલી મસ્તીના ઇડલી સાંભળ બની ગયા ને જમી પણ લીધા. એમ કહી દો ને તો ચાલે કારણ કે હવે લાસ્ટમાં એક ભાભીના પ્રિય દેવર જ બાકી રહ્યા છે. ભાભી છેલ્લી ડીશ નહીં હજી એક છે. તો એક રેવા દો ને કાલ મમ્મી ખાઈ જશે. નહીં યાર વાસણ ધોઈ નાખવાનું. તો પછી કાલ મમ્મી વાસી ખાશે. કાંઈ વાંધો નહીં. હું આજે સબસ્ક્રાઇબરોને પૂછું છે આજે કયો ડે છે? ઓલા ચાપટ ડે છે ને આજે. ઝાપટ દે છે હા છે લ્યો ઝાપટ છે તું બેન. તારી મારી ઝાપટ ન હાલે. તો કોની ઝાપટ હાલે? બે ભાભીને જ ઝાપટ ન હાલે. કયું બીકોટર મારી મને તો હું દાંત આવે મેં 10 વખત જોયે છે કમસે કમ નકરા દાંત જ આવે. અને આ જોયા જ રાખતા હતા બપોર હશે. બીકોટર મારી આયુર્વેદિક ક્રીમ ચડશે જો નિકાલે. કેવી મજા આવી ગઈ પણ રાહુલભાઈ ધબાધબી બોલો. ધબા ધબી હો સવા દબી ફૂલે ફૂલ બાકા જીકી બોલી ગઈ હતી અમારી ને. ભાભી ને દેવર વચ્ચે. જોજો એમાં ભાભીને જ મજા આવી છે. છેલ્લે છે ને ઝટપા ઝપી મહાન લાગમાં આવ્યા હતા. ટીપા મંડે હાસુ કરી એમ થતું છે. બાકી ખોટું કા હોય આ એક્ટિંગ હોય ને કે પાછા બધા છે ને અમારે સબસ્ક્રાઈબરો મળે ને હું કીધું બિચારા બેનને તો ભાભી કે પણ ટીપી નાખે ઈ કે એવું જ બધા કોમેન્ટ આપે. તમે પાછ તમારા દેરને હાસી નહીં મારી લેતા. હા હું તો ખોટું ખોટું એક્ટિંગમાં બતાવું પાછ ભેગા રહેતા છો પાછ અલગ થઈ જશો. મોઢા જોડી જાય તો પછી અમારે વાંધો નહીં આવે તમને જોઈને વાંધો આવી જશે. હું રાહુલ કેવી મજા આવી? તો કેવી બહુ જ ચટણી જોરદાર છે. બહુ દાળ કાંદા ઈડલી બહુ જ જોરદાર છે. વાત જ જવા દો. આવું તમે અઠવાડિયે એકાદ બે વાર બનાવો. અહીંયા જોઉં મસ્ત યમી છે પીયું હે ઓકે. અને મમ્મી ગયા છે ગીતાજીના પારાયણમાં, મનસ્વી જશે ટ્યુશનમાં. હવે બે જ રહ્યા જમવા પણ મમ્મીને છે એકાદશી કે એને કઈ જમવાનું નથી. મનસ્વી આવશે એટલે આવીને જમી લેશે. બાકી બધાને હેપી ઝાપટ દે. કપ્યું પીયું ઝાપટ દે છે મારું તને ઝાપટું માર એક બે દિવસ હોય જ તે પણ ઝાપટ છે. હું કેટલા દિવસ બે દિવસમાં હોય જ તે ઝાપટ. એક બે દિવસમાં નહીં રોજ હોય રોજ એકાદી જ પડી જ જાય હો, ખાલી ન જાય. રોજની ઝાપટ હોય જ તે. એની મમ્મી દરરોજ એમ ઝાપટ દે વિશ કરે. દરરોજ વિશ કરું મને તો મજા જ ના આવે દિવસ ન જાય. પછી મોટો થાય ને ત્યારે કહે શું કહેશે? મમ્મી તમે મને રોજ મારતા હતા. કાંઈ ન કે ચાલ ભૂલી જાય. કાંઈ ન ભૂલી જાય છોકરા. ભૂલી જઈશ ને પ્રિયાંશ તું મોટો થઈને ભૂલી જઈશ ને મમ્મા ઝાપટ મારતા હોય ને આ વિડિયો મારફતે યાદ રહે. હે પિયું યાદ રે વિડીયો થ્રુ યાદ રે ઈ એમ બોલે વળી. ક્યાં ગયા તા આપણે ચાંદલો કર્યો છે તો અહીંયા ચાંદલો કર્યો છે ક્યાં ગયા તા? જય જય પાને તમે મંદિર કે બોલ તો મહાદેવ મારે ચોખ્ખું બોલો. બધું બોલે બાદે રસ્તામાં એમ કોણ બોલ મહાદેવ મહાદેવ તો કે બા
મહાદેવ 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 મેં કીધું મહાદેવ નહીં મહાદેવ બોલ છેડા લૂસતો જાય ને ખાતો જાય ઓ પણ હવડા નશ્વી ધાબે સુવાની કેવી મજા આવે છે ઠંડુ ઠંડુ લાગે ઠંડો ઠંડો એટલે ગામડે આમ શિયાળા જેવી ઠંડી ખાટલાને હું કહે એમાં હું તો ખાઈ કે ઉઠી જો આમાં મનસ્વી ખાટા ઉઠતી છે અને બા જો બા જો તલ્લીન થઈ ગયા છે બા ઘુસી ગયા તમારા બ્લોગ ઉપર હે ને બાને બા તમને ઘરના વ્લોગ જોવાની બહુ મજા આવે બહુ મજા આવે કોને જોતા લીમડા ને બાને બા લીમડા વાળા બાને જોતા ઈ વ્લોગ જોતા હશે મમ્મી આજે ત્યાં ફ્રી થઈ ટકડું જો આ કેવી મજા આવે છે ખાટલે બા ધાબે તું ઇધર હે પર જો બહુ મજા આવે છે અને અહીંયા જો ઓય આને હવે એક રમતનો મેળો મળી ગયો આંટી હા જો તો હારું ને માં દીકરા આવી જાય હા તાઈ પણ તું પગ બગાડીને માં ખાટલા ઉપર ચડતો નહીં વારે વારે હેઠો ઉતરસ ને ઉપર ચડસ ને એટલે રદ કર્યો તને જા એ તો છે આવશે ને જાય ગમે એનું લબાડ જવા દો હાલો એને એટલું જ જોઈશ માન જ જોતો માન જ તમે જોતો કીધું મારું તું માન ખાટલા નહીં ઉપર હોય ચડી ગયા પછી નીચે નહીં ઉતરતો પગ બગડે છે નીચે તો કેમ નીચે ઉતરો જાવ નહીં માં ભેગો નહીં જાવ જા તમાર ઢીંગલો ન ઉડાઈ દેલું લો અહીંયા એક ઢીંગલું આવ્યું તાવ તાઈને બાને તો જાણે ઢીંગલાની હે મમ્મી તમારે કેટલા ઢીંગલા છે તો જે આટલા ઢીંગલાની જરૂર પડે પાંચ ઢીંગલા છે 5 ઢીંગલા તો કેમ આ ઢીંગલાને રાખો છો? એ તોય રાખું નાના ઢીંગલા મારું નાનું ઢીંગલું આવું જો પડતા ને એકય મનો જોજે એ પણ બે આને ઓય જો આમ ખાવા કેમ મનો નીચે કરતા એમ મજા આવે તને હુવા હા હે હા જો. બધા કરતા જ મને લાગે છે બાને બહુ મજા આવતા હશે ધાબે હુવાની જમાવટ શિયાળામાં એમ લાગે ને મમ્મી ખાસા લીમડા નીચે હુતા છે હોય એવું હા હા લીમડા હેઠે કોઈ દી નથી ઉતરતા એટલે કેમ ખબર પડે ફળિયા મૂકા હા પપ્પા આમ એવી ફિલિંગ આવે કેમ એવી જ એથી હારી આવે ઓય ટોટલી તો મમ્મી આજ વાલ બંધ કરી દીધો સવારમાં 4 વાગ્યામાં ટાંકો છોલે છે ગયો છો જા તો જોતી આય તો ટાંકો કેટલો ભર્યો છે ને વાલ બંધ કરી દેજે અહીંથી ઓકે એટલે સવાર મને ડિસ્ટર્બ ન કરે એમ હું ભૂતી રહું ઘડી 4 વાગે રોજ છલે છે મમ્મી દરરોજ હોય ને દરરોજ 4 વાગે ટાંકો ચાલે ને એટલે વાલ બંધ કરવા જાગવું પડે એટલે સવારે વહેલા જાગી જવું પડે પણ આવી મોજ કોણ લેશે ધાબે સુવાની ઉનાળામાં તો બધા મોસ્ટ ઓફલી ઘણા લોકો છે ને ધાબે સુવા જતા પણ અમારી મમ્મી અને એને શિયાળામાં જ ચાલુ કરી દીધું કેમ મમ્મી વધારે મજા આવે શિયાળામાં વધારે મજા આવે ઉનાળામાં ગરમી થાય અને ના મજા આવે છતાંય ઘણા લોકો મમ્મી ઉનાળામાં જાય કે ન જાય ધાબે હુવા એટલે ઘણા ઉનાળામાં જાય પણ અમે તો શિયાળામાં જાવી તમે કોમેન્ટ કરજો તમે ધાબે ક્યારે હુવા જાવ તો કે જાગતા જ નથી તો આપણે કાલે મળીશું નવી સવાર સાથે બધાની જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય દ્વારકા આંટી ઘી લેતા આવજો ને કઈ ખુશીમાં વટ હોઠે હું ધાબે જ આવું છું માટી લેતા આવું.